પાણી બચાવો. એ શૈલેષભાઈ, તમે પણ આજની મીટિંગમાં આવજો, ઘણું જાણવા મળશે. આટલો વરસાદ પડે છે, પછી ક્યાં પાણી બચાવવાની વાત આવી? આ પાણી વાપરો ને શાંતિથી, એમાં ઢોલ પીટવા શું નીકળી પડ્યા છો? સંસ્થાવાળા માધવીબુન આવ્યા છે, ખેતીમાં પાણીનો કેમ વપરાશ કરવો એ સમજાવશે. આ આજકાલના આવેલા છોરા છોરી 4 ચોપડી ભણી લે એટલે સલાહ દેવા નીકળી પડે. અરે એને જઈને કહે કે ખેતી અમારા બાપ દાદાના વખતથી કરીએ છીએ, તમે શું શીખવાડશો? આ શૈલેષભાઈ, તમારે આવજો ને, તમે તમારી વાત મૂકજો, કઈક ચર્ચા થશે તો કઈક વાત ઉગી નીકળશે. હા, આવવું તો પડશે. જવું તો ખરો તમારી માધવી ને શું કહેવા માંગે છે. વડીલ શામજી કાકા અને પધારેલ સૌ ભાઈઓ અને રંગલી સિવાયની મારી બહેનો, આજે આપણા ગામમાં ડીએસસી સંસ્થાના માધવીબેન પધાર્યા છે, તો ગામ વતી આપણા રાધા કાકી એનું સન્માન કરશે. હવે હું શામજી કાકાને વિનંતી કરીશ કે 2 શબ્દો કહે. મારા વાલા ખેડૂત ભાઈઓ અને ગામના સૌ, આપણે સૌ જાણીએ છીએ કે ખેતીનો મુખ્ય આધાર પાણી છે. જો જમીનનું પાણી ખારું હશે તો ખેતી નહીં થાય, અને જો વધુ પડતું પાણી ખેંચી લઈશું તો તળિયે પાણી નહીં રહે. પાણીને મીઠું રાખવું હશે તો આપણે સાચવીને તો વાપરવું પડશે ને બાપલા. કાકા, એમાં શું નવી વાત કરી તમે? બધાએ જાણે છે કે પાણી હોય તો જ ખેતી થાય. પણ તારી જેમ કેટલાક લોકો એ નથી જાણતા કે પાણી નહીં બચાવીએ તો આવનારા દિવસોમાં ખેતી કરવી મુશ્કેલ થઈ જશે. એક બાજુ તમે કહો છો કે ખેતીનો આધાર પાણી છે, અને બીજી બાજુ એમ કહો છો કે પાણી બચાવીએ. આ કઈક તાલમેલ વાળી વાત કરો કાકા. એ વાત સમજાવવા જ આજે આપણી વચ્ચે ડીએસસી એટલે કે ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટરના કાર્યકર બેન માધવીબેન આવ્યા છે. હવે હું માધવીબેનને વિનંતી કરીશ કે તેઓ જળ વ્યવસ્થાપનની વિસ્તારથી વાત કરે.